તો બધા માટે ગુરુ તો અનિવાર્ય છે, ચાહે કોઈ જગ્યાએ જાઓ, પણ યાદ રાખજો ગુરુ વગર બધું નકામું છે. ગુરુ તો જોઈએ જ. ગુરુ એ અંધકારમાંથી મુક્ત કરાવે અને અંજવાળું કરી અને આપને માર્ગે પહોંચાડે. ગુરુ ન હોય તો શું થાય? વિચાર કરો કે 100 વર્ષ સુધી એક રૂમમાં અંધારું છે, કોઈ દિવસ રૂમ ખુલ્લો નથી, અંધારું છે. એ 100 વર્ષના અંધકારને દૂર કરવા માટે કેટલો ટાઈમ જોઈએ? 100 વર્ષનું અંધારું છે, રૂમ બંધ છે, એકદમ કોઈ દિવસ એક પ્રકાશ પણ નથી, તો એને અંજવાળું કરવું હોય તો કેટલો ટાઈમ લાગે? 100 વર્ષ લાગે? 100 વર્ષના અંધકારને દૂર કરવા માટે મારા વાલા, જિંદગી આખી અંધકારમાં રહી પણ એકાદો સદગુરુ આવે અને અંજવાળાનો પ્રકાશ ફેલાવી દે, તો અંધકારમાંથી દૂર કરે અને જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાવી દે. આ સદગુરુ હોય. આ ગુરુનું કામ છે. એને કઈ લાખો ટાઈમ ન લાગે, 10 વર્ષ લગી ન લાગે, પણ યાદ રાખજો ત્યારે જ આપે. એ તમે પાત્ર ન બનો ત્યાં લગી ન આપે. એ આપવા માટે બધા બંધાયેલા છે સદગુરુ, પણ આપણે પાત્રતા કેળવી જોઈએ.